નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર સ્માર્ટ સિટી કહેવાય છે, પરંતુ એ માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે। જ્યાં દર્શક મિત્રો વડોદરા શહેરના જે પ્રતાપનગર રોડ પર આવેલું જે જગન્નાથ કોમ્પ્લેક્સના રહીશો છે, આજે કોર્પોરેશન વિરુદ્ધ મોરચો માંડીને તમામ લોકો ગંદકીથી પારામાર સહન કરવી પડી રહી છે। એક બાજુ ચોમાસાની સિઝન છે, ચોમાસાની સિઝનમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે, ત્યારે તમામ લોકો આ બીમારીથી અને ગંદકીથી હેરાન પરેશાન થઈ ગયા છે। લોકો સાથે પહેલા વાત કરવાનો પ્રયત્ન કરીશું। બેન, શું કહેશો, કેટલા દિવસથી આ ગંદકી છે? આ પૂર આવ્યું ત્યારથી જ આ બધી ગંદકી ચાલુ થઈ ગઈ છે, કારણ બધો કચરો આવે છે ને કોઈ આવતું નહીં સાફ કરવા। માર્કેટ નો બધો કચરો કોઈ નગરસેવક, કોઈ કાઉન્સિલર બાઉન્સિલર કોઈને કીધું? કોઈ આવ્યું નથી। ખાલી વોટ લેવાના હોય એટલે બે હાથ જોડીને આવી જશે કોર્પોરેટર ને બધાય। પાછળ ગટરો માટે ઓનલાઈન કેટલી અમે લોકોએ અરજીઓ કરી છે, દુકાનો વાળાએ કરી, ઘર વાળાએ કરી, પણ અરજી કરી છે તોય કોઈ નહીં કે પ્રાઇવેટ માં આવે છે, તો પછી પ્રાઇવેટ માં તમે લોકો વોટિંગ શું લેવા લો છો? પછી આવું જ ના જોઈએ પ્રાઇવેટ માં। લોકો પ્રાઇવેટ છે તેમ કહી તેઓની આ તમામ જે નગરસેવકો છે તેમની વાતો ટાળી રહ્યા છે, પરંતુ જે પ્રકારે આ પૂરની પરિસ્થિતિ આવે, શું કરશો બેન, કેટલી તકલીફ પડી? ધર્મેશ પત્નીને ફોન કર્યો કે હું નેહાબેન પત્ની બોલું છું, તો મેં કોઈ અહીંયા સાફ સફાઈ નું કઈ કરી આપો, તો એ કહે છે કે તમારા જાતે સાવેના લઈને ઉતરીને તમારા જાતે સાફ સફાઈ કરવાની। તો તમે વોટ લેવા શું કામ? પ્રાઇવેટ જગ્યા છે તો તમે વોટિંગ લેવા શું કામ આવો છો? કોમ્પ્લેક્સ માં આવવાનું જ નહીં ને તમે નળ વેરો ને ઘર વેરો એના માટે લો છો, પ્રાઇવેટ જગ્યા છે તો। જે પ્રકારે વાત કરી રહ્યા છો, આ ગંદકીના લીધે બીમારી પણ ફેલાઈ શકે છે? બીમારી પણ અમારે ત્યાં બહુ ફેલાય છે, અહીંયા બધા જ અહીંયા બીમાર છે। અહીંયા જગન્નાથમાં કોઈને સારું નહીં, ઝાડામાં આવી બધા છોકરાઓને થઈ ગયા છે, એટલે અહીંયા બધા જ બીમાર છે ને અહીંયા ગંદકી બહુ થઈ ગઈ છે જગન્નાથમાં। ને હવે કોઈ પણ એક પણ ભાજપ વાળો આવ્યો, જ્યોતિબેન આયા, ગમે તે આયા, ધર્મેશ પત્ની આયા, તો અમારા આખા જગન્નાથ વાળા લઈને એમને પથ્થર લઈને મારશે। અહીંયા કોઈ વોટિંગ નહીં આપે। આ પ્રાઇવેટ જગ્યા છે, કોઈ વોટિંગ માંગવા નહીં આવવાની તમારે। તમામ લોકો એ કહી રહ્યા છે કે હવે ભાજપના કોઈ પણ નગરસેવક અહીંયા આવશે તો તેમને ઘૂસવા નહીં દે તેવી વાત કરી, કારણ કે જે પ્રકારે આ વિસ્તારમાં જે પૂરની પરિસ્થિતિ સર્જાય ત્યારબાદ જે ગંદકીનું સામ્રાજ્ય વધ્યું, માસી શું કહેશો, કેટલી આ ઉંમરે પણ આટલી તકલીફ સહન કરવી પડે? અરે ભાઈ આ કચરા બચરા એ બધું અમારા નાના નાના છોકરાઓ બીમાર થઈ ગયા છે। પછી અમારે શું કરવાનું? બધાને કહીએ છીએ કે અમારું એમાં નથી આવતું, પછી તમે વોટ લેવા માટે બધા જોડે આવો છો। એવું કઈ હટી જાય પ્રાઇવેટ છે? હા, પ્રાઇવેટ છે એમ કે અહીંયા આગળ કોણ આવે? સરકારી માણસ એમ કે છે। હવે શું કરવાનું અમારે, બોલો? બિલકુલ, આ તમામ લોકો એક રહીશો છે તે તમામ લોકો કહી રહ્યા છે કે જે પ્રકારે હવે આ જે તમામ નગરસેવકો છે, નગરસેવકો અહીંયા આવતા નથી। શું કરશો માસી, કેટલી તકલીફ પડે છે? બહુ તકલીફ પડે છે। આ ગંદકી તો જો પાછળમાં છોકરા માંદા થઈ જાય છે, ડેંગુ મચ્છર તો જો કેટલા થયા છે। હે, અમે કઈ સરકાર આપી દેવાની છે દવાના રૂપિયા? પ્રાઇવેટ જગ્યા છે તો વોટ લેવા હું લેવા આવે છે અહીંયા આગળ? રજૂઆત કરી છે તેમને? કરી જ છે ને રજૂઆત તો કેટલી વખત, પ્રાઇવેટ છે તમારું નહીં આવતા, પ્રાઇવેટ કે છે। બિલકુલ, તમામ લોકો જે નગરસેવકો છે તેવું કહી રહ્યા છે કે પ્રાઇવેટ છે તેમ કહે। શું માનો છો, આપે તો કેટલી વખત નગરસેવકો કોને ફોન કરી કે શું જવાબ મળ્યો? 4 લોકોને ફોન કરે, 2 થી 3 લોકોને ફોન કરે, જાગૃતિબેન પટેલને ફોન કર્યો છે, ધર્મેશભાઈ પત્નીને ફોન કર્યા છે, પણ કોઈ સપોર્ટ આપવા માટે રેડી નથી। બધા ખાલી અકડમાં વાત કરી રહ્યા છે। શું માનો છો, જે પ્રકારે વોટ કર્યો તમારી જવાબદારી, હવે એ લોકોની કેમ જવાબદારી નથી? બસ એ લોકો વોટિંગ કરે આવવાનું, એના વગર કોઈ આવવા માટે રેડી થતા નથી। ખાલી આ પાછળ જયારે સફાઈની વસ્તુ આવે છે ત્યારે અકડમાં વાત કરે કે પ્રાઇવેટ જગ્યા, તો એ ફંક્શન બધા એ લોકો શું કરવા માટે કરી રહ્યા છે? બિલકુલ, આ સ્થાનિકોનો જે આક્રોશ છે એ વ્યાજબી છે, કારણ કે જે પ્રકારે તમામ લોકો એક જ માંગ કરી રહ્યા છે। જે પ્રકારે આપ જુઓ કે અહીંયા ગંદકીની પારાવાર ગંદકીનો સામનો કરી રહ્યો છે, સાથે આ એપાર્ટમેન્ટની પાછળનો જે રસ્તો છે ત્યાં પણ આ ગંદકીનું જે સામ્રાજ્ય છે એ જોવા મળી રહ્યું છે। ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે આ ગંદકી છે એ ગંદકી, આ પારાવાર ગંદકીથી લોકો હવે હેરાન પરેશાન થયા છે। અને જે ભાજપના આ જુઓ કે આ તમામ જે નગરસેવકોની સામે આ તમામ લોકોએ બળાપો કાઢ્યો છે, અને ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે આ તમામ જે ગંદકીમાં લોકો રહેવા પર મજબૂર બન્યા છે। હવે તમામ લોકો કહી રહ્યા છે કે આ ગંદકી જ્યાં સુધી સાફ નહીં થાય ત્યાં સુધી આ તમામ નગરસેવકોને અહીંયા આવવા નહીં દે તેવી પણ વાત કરી રહ્યા છે। ને ચોક્કસથી જે વોટ માંગવા આવ્યા હતા ત્યારે તેઓ કહી રહ્યા હતા કે તમામ તમારી જે ગંદકીની સમસ્યા છે એ દૂર કરવામાં આવશે, અને ત્યારબાદ તમામ પરિસ્થિતિ જે છે તમને ચોખ્ખું સાફ સફાઈ કરી દેવામાં આવશે। પરંતુ હવે જ્યારે
વોટિંગનો સમય પૂર્ણ થઈ ચૂક્યો છે અને હવે તેઓ જીતી ગયા છે અને ત્યારબાદ એક પણ નગરસેવક ચાહે ભાજપનો હોય કે કોઈ પણ તમામ જે ત્રણ નગરસેવકો છે ભાજપના છે તે આ વિસ્તારમાં આ જગ્યા પર આવતા નથી. તેને લઈને તમામ લોકો જે પ્રકારે આ ગંદકીની આ તમામ જે જગન્નાથ કોમ્પ્લેક્સના જે રહીશો છે જુઓ કે જ્યાં જુઓ ત્યાં આ તમામ લોકો કેટલા પરિવારો અહીંયા રહેતા હશે અને તે પરિસ્થિતિમાં સામ્રાજ્યમાં આ તમામ સ્થાનિકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. તમામ વડીલો સાથે પણ વાત કરી, કાકા કેટલી તકલીફ પડે છે? બહુ તકલીફ પડે, ઉભું રહેવાનું મન નહીં થતું, એટલી બધી ગંધ મારે છે ગાડી, ઉભું રહેવાનું મન નહીં થતું. નગરસેવકો શું કહી રહ્યા? નગરસેવક તો કોઈ હાથ મૂકવા તૈયાર નથી. વોટ આપીએ તો પછી એ લોકોની જવાબદારી નહીં આવતી? અમારે તો ઓફિસ છે ગાડી, એટલે અમે તો અમને લાગે ને અમારી તો ઓફિસ છે. હું પણ એમને બી કમ્પ્લેનો કરી પણ કોઈ આવવા તૈયાર નથી. બિલકુલ, નગરસેવકો અહીંયા આવવા તૈયાર નથી. તમામ લોકો આ જે પ્રકારે તમામ જે ભાજપના નગરસેવકો છે, વોર્ડ નંબર 13 ના નગરસેવકો છે અને આ જગન્નાથ કોમ્પ્લેક્સના રહીશો છે હવે રોષે ભરાયા છે અને તે તમામ લોકો કહી રહ્યા છે કે જ્યાં સુધી અમારી આ જે મુશ્કેલીઓ છે જે દૂર નહીં થાય ત્યાં સુધી એક પણ નગરસેવકને અહીંયા આવવા નહીં દેવાય. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.